વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે છોલે ચણાનું શાક બનાવીશું। છોલે ચણાનું શાક બનાવવા માટે એક પેન લેશું, તેમાં 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું નાખીશું, તમાલપત્ર નાખીશું, સૂકું લાલ મરચું નાખીશું અને થોડી એવી હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું। ત્યારબાદ 2 ટમેટાની ગ્રેવી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। અનુસાર મીઠું નાખીશું, થોડો એવો હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। એવું ક્રશ કરીને આદું નાખીશું, એક બાફેલા બટેટાની ગ્રેવી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। ગ્લાસ જેટલું પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। થોડી વાર ગ્રેવીને સારી રીતે ચડવા દેશું। 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। હવે આપણે વાફેલા છોલે ચણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। ચમચી જેટલો છોલે મસાલા નાખીશું, 1 ચમચી જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। હવે આપણે શાકને થોડી વાર ચડવા દેશું। અડધા લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। તૈયાર છે છોલે ચણાનું શાક। આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।